નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરમાં આગળ હવે પરમાણુ વર્ણપટનો અભ્યાસ કરવાનો છે. બરાબર, આપણે પરમાણુ વર્ણપટના બે પ્રકારો પહેલા સમજવા છે. રેખીય ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. પરમાણુ વર્ણપટ એટલે શું, બરાબર, એ આપણે સમજીએ પહેલા. ત્યારબાદ એના આ બે પ્રકારો છે, રેખીય ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટનો અર્થ શું થાય. બરાબર, આપણે આકૃતિ દોરી આ ઘટના સમજીએ. વાત શું હોય છે, જો કે કોઈ પણ તત્વ, બરાબર, એ પોતાના તાપમાન અનુસાર પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે. વિકિરણ શબ્દ તમે જ્યારે વાપરો, વિકિરણ, ત્યારે એનો અર્થ એવો થાય કે વિદ્યુત ચુંબકીય તરંગોનો સમૂહ. વિકિરણ ઉત્સર્જાવું એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનો આખો સમૂહ ઉત્સર્જાય છે. બરાબર, આપણે પ્રકાશ શબ્દનો પ્રયોગ કરીએ. પ્રકાશ બોલો કે વિકિરણ બોલો, વાત અટકી થઈ અને એનો અર્થ થાય કે અસંખ્ય વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. દરેક તત્વો પોતાના તાપમાન અનુસાર પોતાનામાંથી ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું કે વિકિરણનું ઉત્સર્જન કરે છે. તાપમાન અનુસાર ચોક્કસ તરંગ લંબાઈના, બરાબર. એટલે જેમ તત્વો બદલાય એમ એમાંથી ઉત્સર્જાતા વિકિરણમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ પણ બદલાય. એટલે દરેક તત્વ માટે ઉત્સર્જાતા વિકિરણમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. બરાબર, એટલે કે આ ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈના મૂલ્યો છે એ જે તે તત્વના પ્રકાર પર આધાર રાખે છે. અને એ જે વિકિરણ ઉત્સર્જાશે એને અનુરૂપ આપણે ચોક્કસ પ્રાયોગિક ગોઠવણી કરી એ વિકિરણોમાં રહેલી દરેક તરંગ લંબાઈને અનુરૂપ આપણને પડદા પર આવી પ્રકાશિત રેખાઓ જોવા મળશે, જેને આપણે આપેલ તત્વોનો, બરાબર, વર્ણપટ કહીશું. આપેલ તત્વોનો પરમાણુ વર્ણપટ. તો માહિતી આપી દો. દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર, બરાબર, એટલે તાપમાન પર આધારિત વાત હોય. તાપમાન અનુસાર ચોક્કસ તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વિકિરણ, બરાબર, નું ઉત્સર્જન કરે છે. જેમ તત્વો બદલાય એટલે તમે એક તત્વ જગ્યાએ બીજું તત્વ બદલાય તેમ તેમાંથી ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ બદલાય. બરાબર, એટલે કે જેમ તત્વ જુદું તેમ ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ પણ જુદી. તો આવા કોઈ પણ તત્વમાંથી ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની આ તરંગ લંબાઈઓ, વિદ્યુત ચુંબકીય તરંગોની આ ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ આપણે એનો વર્ણપટ મેળવી શકીએ. વર્ણપટનો અર્થ બીજું કંઈ નહીં કે જે તરંગો ઉત્સર્જાય છે એ તરંગોને તમે ચોક્કસ એક સ્લિટમાંથી પસાર કરી અને કોઈ પ્રિઝમ વડે પડદા પર કેન્દ્રિત કરો તો એમાં જેટલી તરંગ લંબાઈઓ હાજર હોય દરેક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર આપણને આવી પ્રકાશિત રેખાઓ જોવા મળશે. પડદા પર આ રેખાઓ જે જોવા મળે છે એને આપણે જે તે પરમાણુનો વર્ણપટ કહીશું. બરાબર, આપણે એ માહિતી આપી દઈએ. ઉત્સર્જાતી તરંગ લંબાઈને અનુરૂપ દરેક તત્વોનો લાક્ષણિક વર્ણપટ મળે છે.
લાક્ષણિક વર્ણપટ મળે છે, બરાબર. એટલે કે જેમ તત્વ બદલાય એમ ઉત્સર્જનની તરંગ લંબાઈ બદલાય, અને તરંગ લંબાઈ જેમ બદલાય એમ એને અનુરૂપ એનો વર્ણપટ પણ બદલાય. એટલે કે વર્ણપટમાં જોવા મળતી પ્રકાશિત રેખાઓનું પ્રમાણ પણ બદલાય, બરાબર. એટલે લાક્ષણિક શબ્દ વાપર્યો છે. લાક્ષણિકનો અર્થ જ એવો થાય કે દરેક તત્વ માટે આ વર્ણપટ જુદો જુદો હોય. તત્વ બદલાય, તાપમાન અનુસાર એમાંથી ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ બદલાય, અને તરંગ લંબાઈ બદલાય એટલે એને અનુરૂપ પડદા પર જે રેખાઓ જોવા મળે એ દરેક તત્વ માટે એ રેખાઓનું પ્રમાણ, બરાબર, એ રેખાઓ ની તીવ્રતાનું પ્રમાણ આ બધું જુદું જુદું હોય છે. એટલે કે તત્વ બદલાય એમ વિદ્યુત ચુંબકીય તરંગો જે ઉત્સર્જાય છે એની તરંગ લંબાઈ બદલાય, એમ વર્ણપટ પણ બદલાય. એટલે આ રીતે જે આપણે વર્ણપટ મેળવીએ પ્રાયોગિક રીતે, બરાબર, કોઈ પણ તત્વના પરમાણુ, તો એ જે તે પરમાણુની લાક્ષણિકતા રજૂ કરે છે. એટલે કે પરમાણુનો પ્રકાર સૂચવે છે. દરેક તત્વ માટે આ વર્ણપટ જુદો જુદો હોય છે. દરેક તત્વ માટે એક સરખો વર્ણપટ મળતો નથી, બરાબર. કેમ કે તત્વ બદલાય ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ પણ બદલાય છે. આપણે સાદી પ્રાયોગિક ગોઠવણી અહીંયા આકૃતિમાં દર્શાવી, જેમ કે આ કાચની ટ્યુબ લઈ, બરાબર. આકૃતિ તમને બુકમાં નથી આપી તો તમારે જ્યારે લખો ત્યારે આકૃતિ દોરી ફરજિયાત નથી, બરાબર. પણ સમજવા માટે આપણે એક રેખાકૃતિ દોરી. આ એક કાચની ટ્યુબ છે, બરાબર. આની અંદર આ પરમાણુ વાયુ ભરેલો છે. જેમ કે આપણે કોઈ પરમાણુ વાયુનો વર્ણપટ મેળવ્યો છે, જેમ કે હાઇડ્રોજન છે, બરાબર. તો આપણે આ ટ્યુબમાં જે વાયુ ભરેલો હોય એ વાયુના આ પરમાણુ, જેને આપણે પરમાણુ વાયુ એવું કહી શકીએ. પરમાણુ વાયુ એટલે ટૂંકમાં વાયુ. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના પરમાણુ છે, અન્ય કોઈ વાયુ છે તો એના પરમાણુ એક કાચની આ ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરેલા છે. અને આપણે ડિસ્ચાર્જ ટ્યુબ એવું કહી શકીએ, બરાબર. ડિસ્ચાર્જ ટ્યુબ સામે એક આ સ્લિટ બનાવવામાં આવે છે, બરાબર. એક સ્લિટ છે. સ્લિટ એટલે કે આપણે પડદો રાખ્યો છે, પડદાનો આટલો ભાગ કાપેલો છે, બરાબર. સ્લિટ છે. અહીંયા પ્રિઝમ વિચારો. આપણે ખાલી રેખાકૃતિ દર્શાવો. આ એક પ્રિઝમ છે અને સામે અહીંયા પડદો છે. આ સ્લિટ કહેવાય, પ્રિઝમ છે, આ પડદો છે. હવે જો તમે આ કાચની ડિસ્ચાર્જ ટ્યુબમાં જે પરમાણુ વાયુ ભરેલો છે એમાં ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરો. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરો એટલે કે તમે આ ટ્યુબને ઓન કરશો એટલે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર. એને કઈ વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે આને જોડવામાં આવે એટલે આ પરમાણુ વાયુ જે ભરેલો છે એની અંદર પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય ટ્યુબની અંદર, બરાબર. એટલે એ પરમાણુ વાયુના પરમાણુ, બરાબર, ઉત્તેજિત થાય, એ ઉર્જા મેળવીને ઉત્તેજિત થાય, અને ઉત્તેજિત થયા બાદ તેના તાપમાન અનુસાર ચોક્કસ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. તો અહીંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય એ તરંગો સામે રાખેલી સ્લિટ પર આપાત થાય, બરાબર. અને એ સ્લિટમાંથી એ વિદ્યુત ચુંબકીય તરંગો, જે પ્રકાશ કે વિકિરણ પસાર થઈ અને આ પ્રિઝમ પર આપાત થાય. પ્રિઝમમાંથી જે પ્રકાશ નિર્ગમન પામશે એમાં ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ ચોક્કસ રંગ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો હાજર હશે, અને એ વિદ્યુત ચુંબકીય તરંગોને અનુરૂપ પડદા પર આપણને આવી જુદા જુદા રંગની પ્રકાશિત રેખાઓ જોવા મળશે. તો એ જે પ્રકાશિત રેખાઓ ધરાવતો જે પડદો મળે છે, આ રેખાઓ જે મળે છે એને જ કહેવાય રેખીય ઉત્સર્જન વર્ણપટ. રેખીય ઉત્સર્જન વર્ણપટ, બરાબર. તો આ એક પ્રાયોગિક ગોઠવણી આપણે અહીંયા રેખાકૃતિ દોરેલી છે, બરાબર. કોઈ પરમાણુ વાયુને નીચા દબાણ, પરમાણુ વાયુને નીચા દબાણે
આવી કોઈ ડિસ્ચાર્જ ટ્યુબમાં એનું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવામાં આવે, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવામાં આવે અથવા તો એમાં પ્રવાહ પસાર કરવામાં આવે, પરમાણુ વાયુને નીચા દબાણે રાખી તેમાં પ્રવાહ પસાર કરવામાં આવે, પ્રવાહ પસાર કરવામાં આવે અથવા એને આપણે એમ કહીશું કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરો, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ હવે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવું કે પ્રવાહ પસાર કરવો એનો અર્થ બીજો કંઈ નથી. એનો અર્થ શું થશે તો કે જ્યારે પ્રવાહ પસાર થાય કે આ વાયુના પરમાણુનું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થાય એનો અર્થ કે આ ટ્યુબમાં ભરેલા જે તે વાયુના પરમાણુઓ ઊર્જા મેળવે અને ઉત્તેજિત થાય, અને ઉત્તેજિત થયા બાદ એ ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. ત્યારે વાયુના પરમાણુ ઉત્તેજિત થઈ વિકિરણનું ઉત્સર્જન કરે. વિકિરણ શબ્દ વાપરો એટલે જુદા જુદા તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગ. તો આપણે લખીએ કે ચોક્કસ જુદી જુદી ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. ચોક્કસ તરંગ લંબાઈના ગમે તે તરંગ લંબાઈ નહીં, બરાબર, એ નિશ્ચિત ચોક્કસ તરંગ લંબાઈ હોય. કયો વાયુ અહીંયા ભરેલો છે એના પ્રકાર પર આધાર રાખે. હાઇડ્રોજન વાયુ ભરેલું હોય તો એમાંથી ઉત્સર્જાતા વિકિરણમાં રહેલી ચોક્કસ તરંગ લંબાઈ જે હોય એના કરતાં અન્ય વાયુ ભરેલો હોય તો એનું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરો, તો એમાંથી ઉત્સર્જાતા વિકિરણમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ જુદી હોય. એટલે કે પરમાણુ વાયુ બદલાય એમ ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની આ ચોક્કસ તરંગ લંબાઈ પણ બદલાય. ઉત્તેજિત થઈ ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. હવે ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો જે ઉત્સર્જાય આ પરમાણુ વાયુના પરમાણુઓ દ્વારા એને આ રીતે સ્લિટ અને પ્રિઝમમાંથી પસાર કરી અને સામે રાખેલા પડદા પર ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ આવી પ્રકાશિત રેખાઓ જોવા મળે છે. તો આપણને પડદા પર આ પ્રકાશિત રેખાઓ જે જોવા મળી એને આપેલ પરમાણુનો શું કહેશું? રેખીય ઉત્સર્જન ગણાય. આ ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ દરેક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર પ્રકાશિત રેખાઓ જોવા મળે છે. પ્રકાશિત રેખાઓ જોવા મળે છે. એને શું કહેશું? આપેલ પરમાણુ રેખીય ઉત્સર્જન વર્ણન. રેખીય ઉત્સર્જન પરમાણુ બદલાય તો એનું રેખીય ઉત્સર્જન વર્ણપટ બદલાય, એટલે કે આ પ્રકાશિત રેખાઓનું પ્રમાણ બદલાય. બરાબર. આ દરેક રેખા અહીંથી ઉત્સર્જાતી એક તરંગ લંબાઈનું સૂચન કરે છે. અહીંથી જે વિકિરણ ઉત્સર્જાય એમાં ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હોય છે. ચોક્કસ તરંગ લંબાઈ આમાં હાજર હોય છે. ગમે તે ન હોય, પરમાણુના પ્રકાર પર આધાર રાખે. દરેક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને અનુરૂપ અહીંયા એક રેખા જોવા મળે. એક તરંગ લંબાઈના મૂલ્યને અનુરૂપ એક રેખા, બીજી તરંગ લંબાઈના મૂલ્યને અનુરૂપ બીજી રેખા. એટલે જેટલી તરંગ લંબાઈના મૂલ્યો હાજર છે આ વિકિરણમાં
એટલી અહીંયા રેખાઓ જોવા મળશે. એટલે કે રેખીય ઉત્સર્જન વર્ણપટમાં આ દરેક રેખા એ અહીંથી પરમાણુ વાયુના પરમાણુ દ્વારા ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની દરેક એક તરંગ લંબાઈના મૂલ્યનું સૂચન કરે છે. એક રેખા અહીંથી ઉત્સર્જાતી એક ચોક્કસ તરંગ લંબાઈના મૂલ્યનું સૂચન કરે. એવી જેટલી રેખા મળે એ દરેક રેખા એક ચોક્કસ તરંગ લંબાઈના મૂલ્યનું સૂચન કરે છે. બરાબર? એટલે કે જે તરંગ લંબાઈનો અહીં હાજર હોય એને અનુરૂપ પડદા પર આવી રેખાઓ જોવા મળશે. બરાબર? તો હવે પ્રકાર બદલાઈ જાય તો ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય વિકિરણમાં તરંગ લંબાઈનું પ્રમાણ બદલાઈ જાય તો પછી અહીં પડદા પર રેખાઓનું પ્રમાણ બદલાઈ જાય. ટૂંકમાં રેખીય ઉત્સર્જન વર્ણપટ એ પરમાણુના પ્રકાર પર આધાર રાખે. કયો પરમાણુ છે કે કયો પરમાણુ વાયુ છે, કયું તત્વ છે એની પર આધાર રાખી અહીંયા આપણને રેખીય ઉત્સર્જન વર્ણપટ મળશે. એટલે કોઈ પણ તત્વના પરમાણુનો આવો રેખીય ઉત્સર્જન વર્ણપટ એ જે તે તત્વની લાક્ષણિકતા રજૂ કરે છે. બરાબર? એટલે કોઈ પણ તત્વની લાક્ષણિકતાનો અભ્યાસ કરવો હોય તો એના પરમાણુ વર્ણપટ પરથી થઈ શકે છે. તો તમે જ્યારે રેખીય ઉત્સર્જન વર્ણપટ સમજાવો એવો પ્રશ્ન તમને કરે તો આટલી માહિતી તમારે આપો. બરાબર? એમ કહેવાય કે ઉત્સર્જાતી દરેક ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર આવી એક પ્રકાશિત રેખા જોવા મળે છે જેને આપેલ પરમાણુમાં શું કહેશું? રેખીય ઉત્સર્જન વર્ણપટ. પરમાણુ બદલાય એમાં રેખીય ઉત્સર્જન વર્ણપટ બદલાશે. બરાબર? એની ચોક્કસ લાક્ષણિકતા રજૂ કરે છે. આકૃતિ દોરવી તમારે ફરજિયાત નથી. બરાબર? આટલી સમજૂતી આપો. હવે આપણે બીજો પ્રકાર સમજીએ. પરમાણુ માટે શોષણ વર્ણપટ કોને કહે? અહીંયા શું હતું તો કે પરમાણુ દ્વારા ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર રેખા જોવા મળતી છે. દરેક રેખા એક ચોક્કસ તરંગ લંબાઈના ઉત્સર્જનનું સૂચન કરે છે. તેના રેખીય ઉત્સર્જન વર્ણપટ. શોષણ વર્ણપટ એટલે શું? શોષણ વર્ણપટ એટલે તમે કોઈ પરમાણુ પર જેમ કે આપણે રેખાકૃતિ દોરી આ એક કાચની ટ્યુબ છે. આની અંદર છે તે પરમાણુ વાયુ ભરેલો છે. બરાબર? આ પરમાણુ વાયુ, આ વાયુ બધા પરમાણુ. હવે આ પરમાણુ વાયુ ને હજી સુધી તમે કોઈ એનું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નથી કર્યું. જો આપણે આનો રેખીય ઉત્સર્જન વર્ણપટ મેળવવો હોય તો એનું આપણે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવું પડે અથવા તો એમાંથી પ્રવાહ પસાર કરી અને પરમાણુને ઉત્તેજિત કરવા પડે. બરાબર? અને ત્યારે એ ચોક્કસ તરંગ લંબાઈનું વિકિરણનું ઉત્સર્જન કરશે અને આપણને રેખીય ઉત્સર્જન વર્ણપટ મળશે. આપણે શોષણ વર્ણપટ મેળવવો છે અહીંયા તો એના માટે આપણે એક કાચની ટ્યુબમાં પરમાણુ વાયુ ભરેલો છે. આ પરમાણુ એની સામાન્ય સ્થિતિમાં છે. એટલે હજી સુધી તમે એનું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કર્યું નથી. અહીંયા આપણે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવાનું પણ નથી. અહીંયા આપણે પરમાણુ વાયુ જે ટ્યુબમાં ભર્યો છે એમાં પ્રવાહ પસાર કરી એનું ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નથી કરવું. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરશો તો આ રીતે રેખીય ઉત્સર્જન વર્ણપટ આપણને મળે. પણ અહીંયા આપણે શોષણ વર્ણપટનો અર્થ કરવો છે તો એના માટે આપણે શું કરીશું તો કે આ ટ્યુબમાં પરમાણુ વાયુ ભરેલો છે. પરમાણુ વાયુના પરમાણુ એની સામાન્ય સ્થિતિમાં છે. એને કોઈ ઊર્જા મળી નથી, એનું કોઈ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કર્યું નથી. આવા પરમાણુ વાયુ ભરેલા આ પરમાણુઓ પર સતત તરંગ લંબાઈ ધરાવતો શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે. આ સતત તરંગ લંબાઈ, સતત તરંગ લંબાઈ ધરાવતો શ્વેત પ્રકાશનો શું થાય તો કે જે પ્રકાશ તમે આ પરમાણુ વાયુ પર આપાત કર્યો છે અથવા તો જે પ્રકાશને તમે આ પરમાણુ વાયુમાંથી પસાર કરશો એ પ્રકાશ સતત તરંગ લંબાઈ ધરાવે છે. એટલે કે એમાં દરેક તરંગ લંબાઈના મૂલ્યો હાજર છે. તમે
શ્વેત પ્રકાશ એવું બોલો એટલે શ્વેત પ્રકાશમાં સાથે સાથ રંગોના અનુરૂપ તરંગ લંબાઈઓ હાજર હોય. તો શ્વેત પ્રકાશમાં પહેલેથી છેલ્લે સુધી બરાબર દરેક તરંગ લંબાઈના મૂલ્યો હાજર છે. દ્રશ્ય વિસ્તારમાં 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈના મૂલ્યો સતત હાજર છે. કંઈ ગેરહાજર નથી એટલે એકેય મૂલ્ય એમાં નથી એવું ન કહી શકાય. સળંગ તરંગ લંબાઈના મૂલ્યો હાજર હોય તો એને આપણે સતત તરંગ લંબાઈ કહીશું. તો આ સતત તરંગ લંબાઈ ધરાવતો શ્વેત પ્રકાશ અહીંયા આપાત કરો એટલે આમાં તરંગ લંબાઈના બધા મૂલ્યો હાજર છે. ઈ પ્રકાશ કે જે સતત છે જે આ પરમાણુ વાયુના પરમાણુમાંથી આમ પસાર થાય એટલે હવે આ પરમાણુઓ છે એની પર આપાત સતત તરંગ લંબાઈના પ્રકાશમાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કરે. બરાબર. હવે એ શોષણ કોનું કરશે અને કોનું નહીં કરે તો એનો આધાર એ પરમાણુના પ્રકાર પર હોય. જે તે પરમાણુ વાયુ ભરેલો છે એ વાયુના પ્રકાર પર આધાર રાખી આ પરમાણુઓ એની પર આપાત સતત તરંગ લંબાઈમાંથી એને જેવી જરૂરિયાત હોય એ મુજબની તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કરશે અને એ પોતે ઉત્તેજિત થશે. હવે તો વિચારો કે આ સતત તરંગ લંબાઈ આપાત થઈ અને આ પરમાણુઓ જો અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય વિકિરણનું કે તરંગનું આ આપાત પ્રકાશમાંથી શોષણ કરી લે તો પછી આ ટ્યુબમાંથી જે પ્રકાશ નિર્ગમન પામે એ નિર્ગમન પામતા પ્રકાશમાં તો અહીંયા જે તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું છે એ તરંગ લંબાઈ હાજર હશે નહીં. બરાબર. તો અહીંયા દરેક તરંગ લંબાઈ હાજર હતી એટલે આપણે સતત તરંગ લંબાઈ નું વિકિરણ કહેશું. અને અહીંયા એવી તરંગ લંબાઈઓ ગેરહાજર છે કે જેનું શોષણ આ ટ્યુબમાં રહેલા પરમાણુ વાયુના પરમાણુએ કરી લીધું છે એટલે આ અસતત તરંગ લંબાઈ નું વિકિરણ. એટલે કે આમાં બધી તરંગ લંબાઈ હાજર નથી. એવી તરંગ લંબાઈ એમાં ગેરહાજર છે કે જેનું આ પરમાણુ દ્વારા શું થઈ ગયું છે શોષણ. તો હવે તમે વિચારો કે આ જે વિકિરણ છે એનો તમે વર્ણપટ મેળવો પડદા પર એનો વર્ણપટ મેળવો તો પડદા પર એના વર્ણપટમાં જે તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું હોય જે તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું હોય એ શોષાઈ ગયેલી તરંગ લંબાઈના સ્થાને આવી કાળી રેખાઓ જોવા મળશે. આ લાક્ષણિક આકૃતિ આપણે ખાલી સમજવા માટે દોરતા હોઈએ છીએ. બરાબર. આપણે કોઈ આમ એક્ઝેક્ટ વર્ણપટ અહીંયા દર્શાવતા તો તમે ખાલી સમજવા માટે આપણે આકૃતિ આ દોરીશું કે આ સતત વિકિરણને તમે પડદા પર આપાત કરો તો આખો પડદો પ્રકાશિત થાય. એમાં કોઈ જગ્યા ખાલી ન હોય કેમ કે દરેક તરંગ લંબાઈ હાજર છે. બરાબર. પણ આ અસતત તરંગ લંબાઈનું વિકિરણ આમાંથી જે નિર્ગમન પામે છે કેમ કે આમાંથી આ પરમાણુ અમુક તરંગ લંબાઈનું શોષણ કરી લીધું છે. તો જે નિર્ગમન પામતો પ્રકાશ છે એમાં જે તરંગ લંબાઈનું આ પરમાણુ દ્વારા શોષણ થઈ ગયું છે એ તરંગ લંબાઈઓ ગેરહાજર છે. એનો અર્થ કે એને તમે પડદા પર વર્ણપટ તરીકે મેળવો આ વિકિરણનું તો ઈ વર્ણપટમાં જે તરંગ લંબાઈનું અહીંયા શોષણ થઈ ગયું હતું ઈ શોષણ થઈ ગયું એ તરંગ લંબાઈને અનુરૂપ સ્થાન ખાલી હશે. એટલે કે અહીંયા કાળી રેખાઓ જોવા મળશે અથવા તો અપ્રકાશિત પટ્ટાઓ કે અપ્રકાશિત રેખાઓ જોવા મળશે. તો આવા અપ્રકાશિત રેખાઓ ધરાવતા આ વર્ણપટને આપેલ પરમાણુ વાયુનું શું કહેવાય શોષણ. તફાવત ખ્યાલ આવ્યો કઈ વચ્ચે શું છે. બરાબર. અહીંયા શું હતું તો કે ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર રેખા જોવા મળતી. અહીંયા જે રેખા દોરેલી છે અહીંથી ઉત્સર્જાતી દરેક એક તરંગ લંબાઈના મૂલ્યનું સૂચન કરે છે જેને આપણે રેખીય ઉત્સર્જન વર્ણપટ કહીએ. બરાબર. જ્યારે અહીંયા આ વર્ણપટમાં જે તરંગ લંબાઈનું અહીંયા શોષણ થઈ ગયું છે એ શોષણ થઈ ગયેલી તરંગ લંબાઈના સ્થાન ખાલી એને આપણે આ રેખા વડે દર્શાવ્યા છે. તો અહીંયા કોઈ તરંગ લંબાઈ હાજર નથી, અહીંયા કોઈ તરંગ લંબાઈ હાજર નથી, અહીંયા કોઈ તરંગ લંબાઈ હાજર નથી, જેનું અહીંયા શોષણ થઈ ગયું. બાકી વચ્ચેના ભાગમાં આ બધી તરંગ લંબાઈઓ હાજર છે. બરાબર. તો આવી કાળી રેખાઓ કે અપ્રકાશિત રેખાઓ ધરાવતા વર્ણપટને શોષણ વર્ણપટ કહેવાય. અહીંયા ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર રેખાઓ જોવા મળે રેખીય ઉત્સર્જન વર્ણપટમાં. અને અહીંયા દરેક શોષાઈ ગયેલી તરંગ લંબાઈના સ્થાને પડદા પર
અપ્રકાશિત કે કાળી રેખાઓ જોવા મળે ને શું કહેશું શોષણ વળાંક બરાબર આ તફાવત અહીંયા ઉત્સર્જાતી દરેક તરંગલંબાઈને અનુરૂપ પડદા પર રેખાઓ મળે પ્રકાશિત રેખાઓ બરાબર અને શોષણ વળાંકમાં શોષાઈ ગયેલી તરંગલંબાઈના સ્થાને પડદા પર આવી કાળી રેખાઓ અપ્રકાશિત રેખાઓ મળે એને શું કહેશું શોષણ આ તફાવત ખાસ ધ્યાનમાં રાખજો બરાબર માહિતી આપી દે આના માટે કોઈ પરમાણુ વાયુ પર બરાબર કિંમતમાં જે પરમાણુ વાયુ ભરેલું છે કોઈ પરમાણુ વાયુ પર સતત તરંગલંબાઈ ધરાવતો તો તમને આ સતત તરંગલંબાઈનો શબ્દ પ્રયોગ આવે એનો અર્થ હવે તમને ખ્યાલ છે કે એમાં બધી તરંગલંબાઈઓ હાજર હોય બરાબર સતત તરંગલંબાઈ ધરાવતો શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે પરમાણુ વાયુના પરમાણુ અમુક ચોક્કસ તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કરે છે પરમાણુ વાયુના પરમાણુ અમુક ચોક્કસ દરેક તરંગલંબાઈનું નહીં છે સતત તરંગલંબાઈ આપાત થાય છે એમાં અમુક ચોક્કસ તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો શોષણ બરાબર માટે આ નિર્ગમન પામતા પ્રકાશમાં શોષાઈ ગયેલી તરંગલંબાઈઓ ગેરહાજર છે અહીંથી પ્રકાશ બહાર નીકળે છે નિર્ગમન પામતા પ્રકાશમાં શોષાઈ ગયેલી તરંગલંબાઈ શોષાઈ ગયેલી તરંગલંબાઈઓ એટલે કે એટલી તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો ગેરહાજર છે પડદા પર આ શોષાઈ ગયેલી તરંગલંબાઈના સ્થાને અપ્રકાશિત કાળી રેખાઓ જોવા મળે છે પડદા પર શોષાઈ ગયેલી તરંગલંબાઈના સ્થાને અપ્રકાશિત કાળી રેખાઓ જોવા આપણે જે પરમાણુ વાયુ ભર્યો હોય એનો શોષણ વળતર બરાબર તો આ શોષણ વળતરમાં પણ આકૃતિ તમારે ફરજિયાત નથી દોરવી પણ સમજવા માટે આ રીતે તમે દોરી શકો બરાબર તો આ પરમાણુ વાયુ છે એનું શોષણ વળતર સાંકેતિક રીતે આપણે દર્શાવી છે તો ફરીથી એક વાર ચોખવટ હજી પાડું કે રેખીય ઉત્સર્જન વર્ણપટમાં જે આપણે આમ લાઈન દોરી હતી એ દરેક ઉત્સર્જાતી તરંગલંબાઈને અનુરૂપ પ્રકાશિત રેખાઓ છે જ્યારે શોષણ વર્ણપટમાં જે લાઈન દોરેલી છે એ અહીંયા શોષાઈ ગયેલી તરંગલંબાઈના સ્થાને ની ખાલી જગ્યાઓ છે એટલે કે આવી કાળી રેખાઓ અપ્રકાશિત રેખાઓ જોવા
જેને આપણે આપેલ પરમાણુ જે આ ટ્યુબમાં ભર્યું એ પરમાણુનો શું કહેશું શોષણ. બરાબર. આ રીતે પરમાણુ વર્ણપટના આ બે પ્રકાર છે. હવે આપણે આગળ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટનો અભ્યાસ કરવાનો છે. બરાબર. અહીંયા પરમાણુ વાયુ તરીકે ટ્યુબમાં હાઇડ્રોજન ભરેલો હોય અને એનો રેખીય ઉત્સર્જન વર્ણપટ આપણને જે મળશે એનો આપણે હવે આગળ અભ્યાસ કરવો છે. જો પ્રશ્ન થશે હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજનના રેખીય ઉત્સર્જન પરમાણુ બરાબર. પહેલો પ્રકાર આપણે જોયો તો રેખીય ઉત્સર્જન વર્ણપટ. હાઇડ્રોજનનો રેખીય ઉત્સર્જન પરમાણુ વર્ણપટમાં જોવા મળતી વર્ણપટ માટે વર્ણપટ શ્રેણીઓ કોને કહેવાય? વર્ણપટ શ્રેણી કોને કહેવાય? બરાબર. અને જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ જે અહીંયા મળે છે એના નામ ગણાવો અને તરંગ લંબાઈ શોધવાના સૂત્ર. બરાબર. પહેલા આપણે આટલી વાત કરીએ કોને કહેવાય. તો વાત એ રીતે છે કે જે આપણને રેખીય ઉત્સર્જન વર્ણપટ મળે છે બરાબર એ આપણે હાઇડ્રોજન પરમાણુનો આપણે રેખીય ઉત્સર્જન વર્ણપટ મેળવ્યું તો પડદા પર આપણને રેખીય ઉત્સર્જન વર્ણપટમાં જે રેખાઓ જોવા મળે છે એ રેખાઓના આપણે અહીંયા ચોક્કસ સમૂહો પાડી શકીએ. બરાબર. એની તરંગ લંબાઈના મૂલ્યોને અનુસાર અને એ જે સમૂહો આપણે જે પાડશું તે સમૂહો જે મળે છે એને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં જોવા મળતી વર્ણપટ શ્રેણીઓ કહે છે. એટલે માહિતી આપેલું હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં જોવા મળતી વર્ણપટ રેખાઓ રેખાઓની તરંગ લંબાઈઓને આધારે તરંગ લંબાઈઓ અને તરંગ લંબાઈના અનુરૂપ એની આવૃત્તિ પણ આપણે શોધી શકીશું. બરાબર. તરંગ લંબાઈના આધારે તેના એટલે કે આખો જે વર્ણપટ છે એમાં અસંખ્ય રેખાઓ હોય. બરાબર. એમાં આવી રેખાઓના જુદા જુદા ભાગ પાડી શકાય, જુદા જુદા સમૂહ પાડી શકાય. એમાં જે તરંગ લંબાઈ જોવા મળે છે એના આધારે રેખાઓની તરંગ લંબાઈના આધારે તેના એટલે કે વર્ણપટ રેખાઓના તેના જુદા જુદા સમૂહો પાડી શકાય. વર્ણપટમાં આવા સમૂહોને આવી રેખાઓના સમૂહો વર્ણપટ શ્રેણીઓ કહે છે. વર્ણપટ શ્રેણી હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં આવી 5 વર્ણપટ શ્રેણીઓ સમયાંતરે શોધવામાં આવી. બરાબર.
હવે એ પાંચે પાંચ વર્ણપટ શ્રેણીઓના નામ આપણે અહીંયા જણાવવાના છે અને દરેક વર્ણપટ શ્રેણીઓમાં જે રેખાઓ આવે છે એ કઈ ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ છે એ તરંગ લંબાઈ શોધવાના પ્રાયોગિક સૂત્રો પણ આપણે આપવાના છે. હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં સૌપ્રથમ જે શ્રેણી શોધવામાં આવી બરાબર ને બામર શ્રેણી એવું નામ આપ્યું છે. જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં આવો એક સમૂહ શોધી કાઢ્યો કે જેમાં જેટલી રેખાઓ આવે છે એ રેખાઓની તરંગ લંબાઈ શોધવા માટે એક ચોક્કસ પ્રાયોગિક સૂત્ર વાપરી શકાય છે અને એક જ સૂત્ર વડે એ સમૂહમાં જેટલી રેખાઓ આવે છે દરેક રેખાઓની તરંગ લંબાઈ બરાબર શોધી શકાય અને એ શ્રેણીનું નામ એને બામર શ્રેણી હોય. હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં સૌપ્રથમ જેકોબ બામર નામના વૈજ્ઞાનિક એક શ્રેણી શોધી તેને બામર શ્રેણી કહેવાય છે. બામર શ્રેણી બરાબર. હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં એક સમૂહ સૌપ્રથમ જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે શોધ્યો જે સમૂહ કે જેને આપણે હવે કહેશું વર્ણપટ શ્રેણી એ વર્ણપટ શ્રેણીને બામર શ્રેણી એવું નામ આપ્યું બરાબર. એટલે આખા વર્ણપટનો એક આ ભાગ છે બામર શ્રેણી. હવે એ બામર શ્રેણીમાં જેટલી રેખાઓ આવે બરાબર વર્ણપટ આપણે જે મળ્યો છે અસંખ્ય રેખાઓ છે એમાં આ બામર શ્રેણીમાં જેટલી રેખાઓ આવે એ ક્રમિક દરેક રેખાઓ જે તરંગ લંબાઈનું સૂચન કરે છે એ તરંગ લંબાઈ શોધવા માટેનું એક ચોક્કસ પ્રાયોગિક સૂત્ર અહીં આપવામાં આવ્યું. એ સૂત્ર છે એ તારવાનું નથી, સૂત્ર છે એ પ્રાયોગિક સૂત્ર છે. તમારે એ સૂત્ર બધા યાદ રાખવાના છે. આ એક સમૂહ માટે એવા બીજા ચાર સમૂહો પણ આગળ આપણે જોશું. પહેલા આપણે બામર શ્રેણી કે બામર સમૂહની વાત કરીએ છીએ. તો બામર શ્રેણીમાં આવતી રેખાઓની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર બામર શ્રેણીમાં આવતી રેખાઓ કે જે ચોક્કસ તરંગ લંબાઈનું સૂચન કરે છે બરાબર વર્ણપટમાં આવતી રેખાઓની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર આ મુજબ આપવામાં આવ્યું. પ્રાયોગિક સૂત્ર છે આ બધા તમારે યાદ રાખવાના છે અને યાદ રાખવાની એક ચોક્કસ પદ્ધતિ છે. આપણે કુલ 5 શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં આવી 5 શ્રેણીઓ છે. એમાં પહેલી આપણે બામર શ્રેણી જોઈએ છીએ. એ પાંચે પાંચ શ્રેણીઓના સૂત્રો તમે એકસાથે ચોક્કસ પદ્ધતિથી યાદ રાખી શકશો. અત્યારે આપણે ફક્ત બામર શ્રેણીની વાત કરીએ છીએ કે બામર શ્રેણીમાં આવતી રેખાઓની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર પ્રાયોગિક રીતે આ મુજબ આપવામાં આવ્યું. 1/λ બરાબર r 1/2 વર્ગ માઈનસ 1/n. જ્યાં n બરાબર 3 4 5 6 બરાબર. જો આ સૂત્રમાં n ની કિંમતની શરૂઆત 3 થી થાય છે. 3 થી પછી ક્રમિક દરેક આંકડો આવશે 3 4 5 6 7 એની. અહીંયા r છે એને નિર્ભર અચળાંક કહેવાય છે. r એ નિર્ભર અચળાંક છે બરાબર. આ નિર્ભર અચળાંક છે અને r નું મૂલ્ય 1.09737 10 ની 7 ઘાત મીટર ઇન્વર્સ છે બરાબર. r નું મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય છે. આ
તો અચળાંક કયો રીડબર્ગ અચળાંક લેમ્ડા એટલે ઉત્સર્જાતી ચોક્કસ તરંગલંબાઈ બરાબર 52 શ્રેણીમાં જોવા મળતી જે રેખાઓ છે એ રેખાઓની તરંગલંબાઈ હવે આમાં n વેરીએબલ છે n ની કિંમત તમે આ રીતે 3 4 5 6 રીતે મૂકી શકો હવે આમાં તમે જોઈ શકો તો જો કે આપણે n બરાબર અહીંયા 3 મૂકીશું n ની પ્રથમ શક્ય કિંમત કેટલી છે 3 છે n બરાબર 3 મૂકીશું r ની કિંમત મૂકીશું એટલે લેમ્ડા જે મળશે એ આપણને 52 શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ મળે તેને આપણે h આલ્ફા રેખા એવું નામ આપીશું n બરાબર 4 મૂકો અહીંયા r ની કિંમત મૂકો r તો દર વખતે સરખું જ r તો રીડબર્ગ અચળાંક એક ચોક્કસ અચળાંક છે n ની કિંમત અહીંયા ક્રમશઃ બદલવાની 3 મૂકો જે લેમ્ડા મળે આ સૂત્ર પરથી એ 52 શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ સૂચવે 4 મૂકો આ સૂત્ર પરથી જે લેમ્ડાનું મૂલ્ય મળે એ 52 શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ સ્વતંત્ર એ રીતે 5 6 રીતે મૂકતા જાવ તો 52 શ્રેણીમાં જોવા મળતી ક્રમિક રેખાઓની તરંગલંબાઈઓ આપણે શોધી શકીએ બરાબર એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું સમીકરણ 1 કહી દઉં સમીકરણ 1 માં n બરાબર 3 મૂકતા n બરાબર 3 મૂકતા 52 શ્રેણીની પ્રથમ રેખા જેને h આલ્ફા રેખા એવું પણ આપણે કહીશું 52 શ્રેણીની પ્રથમ રેખા h આલ્ફા રેખાની તરંગલંબાઈ મળી બરાબર જો યાદ આ રીતે રાખવાનું કે અહીંયા 2 નો વર્ગ છે સૂત્રમાં 2 નો વર્ગ અહીંયા ફિક્સ છે તો 2 પછીનો અંક કયો થયો 3 તો એની કિંમત અહીંયા 3 થી શરૂ થશે એટલે આ આંકડો હોય 2 એના પછીના આંકડાથી એની કિંમતની શરૂઆત થાય અહીંયા n બરાબર ક્યારે 1 કે 2 હોઈ શકશે નહીં n ની લઘુત્તમ કિંમત કેટલી અહીંયા 3 પછી ક્રમશઃ આવશે બરાબર તો આપણે n બરાબર 3 મૂકી અને જે લેમ્ડાનું મૂલ્ય મળશે એને આપણે 52 શ્રેણીની પ્રથમ રેખા કહીશું અથવા h આલ્ફા રેખા કહીશું તો આપણે h આલ્ફા રેખાની તરંગલંબાઈ શોધી આ સૂત્ર પરથી જો 1 લેમ્ડા આ ની જગ્યાએ મૂકીએ 1.097 બરાબર ઘણી વખત આ 3 7 આ બે આંકડા મુકાતા નથી મૂકો તો એ ગણતરી બહુ મોટો ફેર નહીં પડે ગુણ્યા 10 ની 7 1/2 નો વર્ગ માઈનસ 1/3 તો આ સાદુરૂપ આપો 1/4 માઈનસ 1/9 બરાબર 1.097 ગુણ્યા 10 ની 7 અહીંયા 9 માઈનસ 4 5/36 તો આને વ્યસ્ત કરી નાખો એટલે લેમ્ડા પડે લેમ્ડા બરાબર 36 ભાગ્યા 5 ગુણ્યા 1.097 ગુણ્યા 10 ની 7 બરાબર તો આ લેમ્ડા આપણને મીટરમાં મળે મીટર તો આ તમે ગણતરી કરશો એટલે લેમ્ડાનું મૂલ્ય 65 63 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત બરાબર મળશે તો એંગસ્ટ્રોમમાં ફેરવો તો હજી 10 ની 10 ઘાત પડે ગુણવા પડે 6563 એંગસ્ટ્રોમ નેનોમીટરમાં લખો તો 556.3 એકમ કન્વર્ઝન કરી શકીએ આપણે તો આ
જે મૂલ્ય મળ્યું એ બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ છે. બામર શ્રેણીની h આલ્ફા રેખા પણ કહેવાય. બામર શ્રેણીની પ્રથમ રેખા અથવા બામર શ્રેણીની h આલ્ફા રેખાની તરંગ. તો એ રીતે તમને બામર શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ શોધવાનું પૂછ્યું હોય તો આમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના? 4. બામર શ્રેણીની ત્રીજી રેખાની તરંગ લંબાઈ પૂછી હોય તો n બરાબર કેટલા મૂકવાના? 5. બરાબર. એટલે આ n ની ક્રમશઃ કિંમત અહીં મૂકતા જાવ એટલે બામર શ્રેણીની ક્રમિક રેખાઓની તરંગ લંબાઈ તમને મળતી જાય. તો આ રીતે આ પ્રાયોગિક સૂત્ર પરથી હાઇડ્રોજન પરમાણુ વર્ણપટના આ એક સમૂહ જેને આપણે બામર શ્રેણી નામ આપ્યું એ બામર શ્રેણીને અનુરૂપ રેખાઓની તરંગ લંબાઈ શોધી શકાય છે. અને ઈ તમે બધી ગણતરી કરશો ત્યારે ઈ જે બધા મૂલ્યો આપણને મળશે લેમ્ડાના બામર શ્રેણીની તરંગ લંબાઈ ઈ બધા દ્રશ્ય વિસ્તારમાં આવે છે. એટલે કે જે વર્ણપટ છે વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ, બરાબર, એમાં દ્રશ્ય વિભાગ એટલે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ વચ્ચેની તરંગ લંબાઈનું મૂલ્ય હોય તો એ કયો વિભાગ કહેવાય? દ્રશ્ય વિભાગ. તો તમે n ની કોઈ પણ કિંમત અહીં મૂકશો ક્રમશઃ આવતી લેમ્ડાનું મૂલ્ય આ મુજબ ગણતરી કરી મેળવશો એટલે જે તરંગ લંબાઈ આપણને મળશે એ દ્રશ્ય વિભાગમાં મળશે. એટલે એમ કહેવાય કે બામર શ્રેણી છે એ દ્રશ્ય વિભાગમાં મળે છે. આપણે એક બીજી ગણતરી કરી જોઈએ. n બરાબર 4 મૂકીને ગણતરી કરી જોઈએ. સમીકરણ 1 માં n બરાબર 4 બામર શ્રેણીની બીજી રેખા જેને આપણે h બીટા એવું નામ આપ્યું. h આલ્ફા, h બીટા, h ગામા, h ડેલ્ટા એ રીતે નામ આપ્યું. બામર શ્રેણીની h બીટા રેખા ની તરંગ લંબાઈ છે. બરાબર. તો આ સૂત્ર છે એમાં કિંમત મૂકી દેવાની. n બરાબર 4 1 લેમ્ડા r ની જગ્યાએ તો આ જ આવશે 1.097 ગુણ્યા 10 ની 7. આ તો ફિક્સ પદ છે 1/2 નો વર્ગ, બરાબર. અહીંયા n ની જગ્યાએ n બરાબર 4 n સ્ક્વેર હતો ને એટલે 4 નો વર્ગ થાય, બરાબર. તો આ સાદુરૂપ આપો એટલે તમે આ મૂલ્ય જે મેળવશો આ જે મૂલ્ય મળશે આના કરતા ઓછું આવશે, બરાબર. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાનો વર્ગ છે? 4 નો વર્ગ છે. ગણતરી કરી જુઓ 1.097 ગુણ્યા 10 ની 7 આ 1/4 આ 1/16, બરાબર. આ લસા લઈ અને ઉલટાઈ દો. 16 માઈનસ 4 12/64, બરાબર. તો લેમ્ડા બરાબર 64/1.097 ગુણ્યા 10 ની 7 ગુણ્યા 12 આવું થાય. તો આ આવે મીટરમાં એને તમે આ રીતે એંગસ્ટ્રોમ ને નેનોમીટરમાં કન્વર્ટ કરી શકો. તો આ ગણતરી કરીને લેમ્ડા મેળવો તો એ જવાબ મળશે તમને 4861 into 10⁻⁻10, બરાબર. આ મીટરમાં આને આપણે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવું તો લેમ્ડા બરાબર 4861 એંગસ્ટ્રોમ થાય. નેનોમીટરમાં 486.1 નેનોમીટર થાય. તો હવે તમે જોઈ શકો છો કે જે બામર શ્રેણીની h આલ્ફા રેખાની તરંગ લંબાઈ હતી એના કરતા બામર શ્રેણીની h બીટા રેખાની તરંગ લંબાઈ ઓછી છે. તો જેમ અહીંયા n નું મૂલ્ય વધતું જશે, n નું મૂલ્ય જેમ જેમ વધતું જશે, બરાબર, બામર શ્રેણીના ઈ સૂત્રમાં તેમ તેમ લેમ્ડા નું મૂલ્ય ઘટતું જશે, બરાબર. અને જેમ તરંગ લંબાઈ ઘટતી જાય તેમ રેખાઓ પણ એકબીજાની નજીક થતી જાય અને એની તીવ્રતા પણ ઘટશે, બરાબર. તો આપણે આ બામર શ્રેણીની વાત કરી. આવી બીજી 4 શ્રેણીઓ છે એના સૂત્રો પણ આપણે આ મુજબ હવે આગળના લેક્ચરમાં આપીશું, બરાબર. તમે અહીં સુધી ધ્યાનમાં રાખજો.